સુરતની શાંતિને દહળવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હોય તેમ પાલ વિસ્તારમાં જૈન સોસાયટીના ગેટ નજીક કોઈ પશુનું કપાયેલું માથું મૂકી અસામાજિક તત્વો ભાગી છૂટ્યા હતા, જેને લઈ લોકટોળું ભેગું થયું હતું તો પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સતત કામગીરી કરાઈ રહી છે. તો સુરતની શાંતિને દોહળવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો, જો કે પોલીસે મામલાને શાંત રાખ્યો હતો. સુરતના પાલ વિસ્તારમાં જૈન લોકોની બહુમલ વસ્તીવાળી મણિભદ્ર સોસાયટી નજીક કોઈ અજાણ્યો ટીકણખોર કોઈ પશુનું કપાયેલું માથું મૂકી જતા મામલો તંગ બન્યો હતો. જો કે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને FSL તથા વેટરનિટી ડોક્ટરને બોલાવી તપાસ કરાવી હતી. જો કે લોકોમાં અજાણ્યા ટીકણખોર સામે રોષ જોવા મળ્યો હતો. આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે. આ બાબતે તાત્કાલિક FSL અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે. સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને DNA ટેસ્ટની કામગીરી ચાલુમાં છે. એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે. આ સિવાય વેટરનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે. સેમ્પલ કલેક્ટ કરેલા છે એમણે એ FSLમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે. ઘટના એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્ર સોસાયટીમાં અમે આવી રહ્યા હતા. સોસાયટીના ઉપાશ્રયમાં પહોંચી પણ ગયા. પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે. દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું. નિર્ણય કદાચ હવે FSLની ટીમ કરશે. બ્લેક કલરનું મોઢું છે, મે બી ભેંસ પણ હોઈ શકે, મે બી ગાય પણ હોઈ શકે. પ્રશ્ન એ નથી કોનું ગળું છે, પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું. કદાચ બની શકે એવું કોઈ ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે, જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી. પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે. FSLની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે. અહીંયા બધા જ ભાવુકો મક્કમ છે. આ અહીંયા જ ગળું રહેશે, અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું, કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરવા CCTVના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે તે વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે. આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં, સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે, ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં, આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે. તો કડકમાં કડક પગલાં અને આવી રીતે આજે અહીંયા મૂકવામાં કાલે ધીરે ધીરે આગળ વધતા વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નહોતો. કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે, કયા ઉદ્દેશથી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલાં એની ઉપર લેવામાં આવે, આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે.